કલિંદ ગિરી મસ્તકે પતદ મંદ પૂરોજ્વલા. કલિંદ ગિરી મસ્તકે સૂર્યથી કલિંદ પર્વત પર પધારે છે, અને કલિંદ પર્વત પરથી યમુનાજી આદુ ભૌતિક સ્વરૂપ છે, જલપ્રવાહ સ્વરૂપે એ કઈ રીતે ક્યાંથી પધારે છે? આપણે ત્યાં તો સાક્ષાત નારાયણના હૃદય પ્રદેશમાંથી પધારે, નારાયણના હૃદય રૂપી સૂર્યમાંથી પ્રગટ છે, ત્યાંથી પધારી કલિંદના ગિરી મસ્તકે. અને તે યમુનાજીનું એક નામ કાલિંદી પણ છે, કારણ કે કલિયુગના દોષોનું ખંડન કરવા વાળા યમુનાજી છે. કલીનો દોષ એટલે બહિર્મુખતા, કલીનો દોષ એટલે આસુરાવેશ, કલીનો દોષ એટલે સંશય. જોજો, ખરાબ કામ કરતા હશો ત્યારે જરાય શંકા તમને નહીં હોય, કંઈક સારું કરશો તો 100 શંકાઓ મનમાં આવી જશે. સારું કામ માણસ શંકાઓથી કરે છે, ખરાબ કામ કોન્ફિડન્સથી કરે છે. આ કલયુગનું લક્ષણ. એટલે આપણે નક્કી હોય પાઠ તો સવારે 9 થી 10 જ કરવા, અને ક્રોધ 24 કલાક કરવા, લોભ 24 કલાક કરવા, પણ પાઠ અને સેવા બધું 1 કલાક 2 કલાક બાંધી રાખી. સત્કાર્યો માટે માણસ સમયમાં બાંધી રાખે છે, અને દુષ્કૃત્યો માટે પ્રત્યેક ક્ષણ એનું સ્વાગત કરવા તૈયાર હોય છે. પુણ્ય કરવામાં કંટાળો આવે છે માણસને, પાપ કરવામાં મજા આવે છે. આ કલીના દોષો છે, આ બધા આ કલિયુગનો પ્રભાવ છે. અને જ્યાં કલી આવે છે ત્યાં ક્લેશ આવે છે. તો એવા કલિંદ ગિરી મસ્તકે પતદ મંદ પૂરોજ્વલા, ત્યાંથી પડતા ઉજ્જવલા છે શ્યામ. પણ એક શિલા પરથી બીજી શિલા પર પડે તો ફીણ જેવું પ્રગટ થાય, તો સફેદી લાગે, તો ઉજ્જવલ યમુનાજી લાગે છે. વિલાસ ગમનોલ્લસત, વિલાસ પૂર્વક ગતિ કરતા, પ્રકટ ગંડ શૈલોન્નતા, અને એક શિલા પરથી બીજી શિલા ઉપર કૂદતા, સઘોષ ગતિ દંતુરા, અવાજ પૂર્વક ગતિ કરતા, અવાજની સાથે ગતિ કરે છે. માનો પિયને મળવા માટે વ્રજમાં જવું છે, એટલે ગીત ગાતા ગાતા આગળ શીઘ્રતાથી જાય. સમધિ રૂઢ દોલોત્તમા, માનો કોઈ ઉત્તમ, બે અર્થ કર્યા દોલોત્તમાના, કોઈ ઉત્તમ ઝૂલામાં ના બિરાજ્યા હોય, પેલું એક શિલા પરથી બીજી શિલા, બીજી શિલા પરથી ત્રીજી શિલા, આમ કરીને પ્રવાસ જતો હોય તો એમ લાગે કે કોઈ સખી રૂપ યમુનાજી કોઈ ઉત્તમ ઝૂલામાં બિરાજમાન થઈ અને ઝૂલી રહ્યા હોય, એવા દર્શન મહાપ્રભુજી. યા બીજો ભાવ એક એ બતાવ્યો, માનો નવ દુલ્હની આઈ ગવન. 41 પદમાં કહીએ ને કે યમુનાજી કેવા લાગે છે, માનો નવ દુલ્હનીનું આણું થઈ રહ્યું છે, ગોનું થઈ રહ્યું છે, અને પતિના ઘરે જઈ રહી છે. તો યમુનાજી દોલોત્તમાનો એક અર્થ કર્યો, માનો કોઈ ડોલીમાં બિરાજ્યા, કોઈ કન્યા ડોલીમાં બિરાજી અને જતી હોય પતિને ત્યાં, અને ત્યારે એના મનમાં જે ઉમળકા હોય એવો ઉમળકો યમુનાજીના મનમાં દેખાઈ રહ્યો છે, એમના પ્રવાહમાં દેખાઈ રહ્યો છે. કારણ કે શીઘ્રતાથી આવે, પણ વ્રજમાં આવે એટલે શાંત થઈ જાય. પ્રભુને મળવાની તત્પરતા છે એ પ્રવાહમાં દેખાય કે જલ્દી વ્રજ પહોંચી જાવ. અને વ્રજમાં ગયા પછી પતિનો મેળાપ થયો એટલે યમુનાજી શાંત થઈ જાય. એ તો જાણે નવ વધુ છે, માનો નવ દુલ્હની આઈ, તું તો ઠાકોરની ઠકરાણી, શ્રી યમુને મહારાણી. ભક્તો કહે, માનો કોઈ ઉત્તમ ઝૂલામાં બિરાજ્યા હોય, યા પછી કોઈ ઉત્તમ ડોલીમાં બિરાજ્યા હોય, અને માનો નવ દુલ્હની આઈ ગવને, જાણે કોઈ ડોલીમાં બેસીને કોઈનું આણું ગવનું થતું હોય, એમ યમુનાજી જ્યારે એક શિલા પરથી બીજી શિલા પર જે પ્રવાહ કરે છે, ત્યારે ઠાકોરજીને મળવાની ઉતાવળથી વ્રત તરફ ભાગે છે, અને વ્રજમાં આવીને યમુનાજી શાંત થઈ જાય છે. વ્રજમાં પણ યમુનાજીનો પ્રવાહ છે, દરેક ઘાટ ઉપર એની મહત્તા છે. વિશ્રામ ઘાટે કોઈ વિશેષ ફળ, ઠકરાણી ઘાટે કોઈ વિશેષ ફળ. આપણે ત્યાં ગોકુલમાં ભક્તિ ગોકુલ તે પ્રગટી. દેખો, ભક્તિના પ્રાગટ્યનું ભાગવતજીમાં જેમ આવ્યું, ઉત્પન્ના દ્રવિડે સાહમ બુદ્ધિમ કર્ણાટકે ગતા, ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જનતામ ગતા. એ તો મર્યાદા ભક્તિ છે. પુષ્ટિ ભક્તિ તો ગોકુલ તે પ્રગટી. અરે એ ગોકુલમાં શ્રી યમુનાજીનો વિશેષ મહાત્મ્ય છે. આપણે ત્યાં યમુનાષ્ટકમાં આગળ આવશે વિશુદ્ધ મથુરા તટે. વિશુદ્ધ મથુરા તટે વહન છે, પણ જ્યારે પૂજન, જ્યારે યાત્રાનો પણ સંકલ્પ કરીએ છીએ, ત્યારે મથુરાજીમાં યમુનાજી હાથમાં લઈને સંકલ્પ કરીએ છીએ. કારણ કે વ્રજની દેવી શ્રી યમુનાજી છે, ત્યાં દેવી રૂપે પણ છે, ત્યાં ગિરિરાજજી દેવતા રૂપે પણ છે. પણ એ જ યમુનાજી અને ગિરિરાજજી વૈષ્ણવના ઘરે બિરાજતા હોય છે, ત્યારે પૂજા નથી થતી, ત્યારે તો સેવા જ થાય છે. તમે વ્રજમાં જાઓ છો ત્યારે પૂજા કરો છો, અને ઘરમાં પધરાવો છો ત્યારે સેવા કરો છો. કારણ ત્યાં એ તીર્થના દેવી રૂપે યમુનાજી બિરાજમાન છે, અને જ્યાં સુધી યમુનાજી કૃપા ન કરે ત્યાં સુધી એમની આજ્ઞા લીધા વગર વ્રજમાં પ્રવેશ નથી. અને એટલા માટે મથુરામાં જ કરીને પછી વ્રજમાં, કારણ મથુરા વ્રજમાં નથી આવતું. તમે ત્યાં આજ્ઞા લઈ
અને પછી વ્રજમાં પ્રવેશ કરો છો. કારણ કે વ્રજમાં તો લગે જો વૃંદાવન કો રંગ, સ્ત્રી ભાવ પ્રગટ હોય પલ में और पुम भाव હોય ભંગ. વ્રજમાં તો વ્રજ ગોપીઓની જ મહત્તા છે અને એ ગોપીઓ બનવા માટે વ્રજાંગના બનવું જરૂરી છે અને વ્રજાંગના બનવા માટે વ્રજાના અંગરૂપ થવું જરૂરી છે. અને એટલા માટે યમુનાજીનો પાન થાય ત્યારે એ જીવ વ્રજાંગના બને છે અને પછી વ્રજમાં એનો અધિકાર થાય છે. જેમ ચીરહરણ પ્રસંગે ગોપીજનો વ્રજાંગના બન્યા અને પછી રાસમાં એમનો સ્વીકાર થયો, એમ યાત્રામાં જતા પહેલા, વ્રજનો અનુભવ કરવા જતા પહેલા, કારણ કે વ્રજ લીલામાં પ્રવેશ કરો છો તમે, વ્રજ યાત્રામાં નથી જતા, ત્યાં ક્ષણે ક્ષણે સ્થળે સ્થળે પ્રભુની લીલાઓ થઈ રહી છે. અને એટલા માટે યમુનાજી જોડે સંબંધ કરવો પેલો નિતાંત આવશ્યક હોય છે. જેમ યમુનાજીની કૃપાથી ગોપીઓને રાસમાં પ્રવેશ મળ્યો છે, એમ હાથમાં યમુનાજી લઈને તમે સંકલ્પ કરો છો વ્રજયાત્રા સમયે, આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ, આમ, આ બધા નિયમો લો છો. અને પછી યમુનાજીનો સ્નાનપાન આચમન જ્યારે થાય અને આચમન દ્વારા યમુનાજી તમારી અંદર પ્રવેશ કરે, અને પ્રવેશ કરે તો પ્રવેશ નથી કરતા, સ્મર શ્રમ જલાણુ ભી સકલ ગાત્ર જય સંગમ, તમારા સકલ ગાત્રો સાથે ઠાકોરજીનો સંગમ કરાવે છે. અને ત્યારે આ દેહ અલૌકિક સંપાદન કરી આપે અને અલૌકિક દેહ લઈ જ વ્રજમાં પ્રવેશ થઈ શકે છે. લૌકિક દેહથી વ્રજમાં પ્રવેશ ન થાય. ફરી આવવું જુદી વાત છે, પણ વ્રજમાં જવું જુદી વાત છે. વ્રજ યાત્રા કોઈ જુદી વાત છે. બાકી તો વ્રજમાં ટિકિટ કપાઈને બધાય પહોંચી શકે, પણ વ્રજ રસનો અનુભવ કરીને આવવો હોય તો વ્રજાંગના બનવી. સકલ ગાત્ર જે સંગમ તનુ નવત્વની આ અલૌકિક સામર્થ્યની પ્રાપ્તિ કરી, અલૌકિક દેહની પ્રાપ્તિ કરી કે જે દેહનો રોમ રોમ ભગવત સંબંધી થયો. અને ઠાકોરજી રાસમાં જયારે પધરાવે શ્રમજલ અને પાન કરો ત્યારે સકલ ગાત્રો સાથે તમારો સંગમ થાય છે યમુનાજીના પાન માત્રથી. આપણે ત્યાં તો યમુનાજીનું પાન કરાવો એટલે કોઈ વૈષ્ણવને વ્રજયાત્રા કરાયાનું પુણ્ય બરાબર છે. કારણ કે આખો વ્રજનો રસ એ યમુનાજી છે. અને કોઈને તમે યમુના પાન કરાવ્યા તો એનું પુણ્ય શું કે તમે એને જાણે આખા વ્રજનો રસ ચખાડ્યો છે. એને વ્રજયાત્રા કરાયાના પુણ્ય બરાબર છે. એટલી મહત્તા આપણે ત્યાં યમુના પાનની છે. એટલે પ્રાચીન સમયમાં તો કોઈ વ્રજયાત્રા કરીને આવતા ને તો યમુનાજીના લોટીજી પધરાઈને લાવતા. આખા ગામમાં સામયું થતું, વાજતે ગાતે ગામના બહારથી એમને લઈને આવતા, કારણ કે આ જીવે વ્રજયાત્રા કરી છે, વ્રજના અણુઓનો સ્પર્શ કર્યો છે અને યમુનાજીના પાન કર્યા છે. હવે આ જીવ નથી રહ્યો, આ વ્રજાંગના બની ગયો છે. એ વ્રજાના અંગરૂપ બનીને આવ્યો છે અને એટલા માટે એની સ્વાગત કરી પધરાવવામાં. અને એ એવા જીવ જે વ્રજયાત્રા કરીને આવ્યો હોય ને એના ચરણોનો સ્પર્શ આપણા ઘરને થાય તો એ ઘર પાવન બને, એવો ભાવ આપણે. અને એટલા માટે અહીંયા કહ્યું કે પ્રભુ સઘોષ ગતિ દંતુરા સમધિ રૂઢ દોલોત્તમા મુકુંદ રતિ વર્ધની. યમુનાજી કેવા છે? મુકુંદમાં રતિને વધારનારા છે, ઠાકોરજીમાં પ્રેમને વધારનારા છે. અને પ્રેમ ક્યારે કોઈ પણ પરિશ્રમથી પ્રાપ્ત થતો નથી. એવું થાય કે અમને બાયપાસ કરાયો તો કિલો પ્રેમ નાખી દેજો ને, ખોલો જ છો તો એવું થાય. હૃદય પ્રેમ, જો ઘણી વસ્તુઓ માંગવાની ના હોય, મેળવવાની. પ્રેમ, સન્માન, આશીર્વાદ, આદર, આ તો પાત્ર બનીને પ્રાપ્ત કરવાનું હોય, આની યાચના ન હોય. અને યાચના કરીને મળી જાય તો એનો આનંદ ન હોય. તમે માંગ્યું ને મળી ગયું એનો આનંદ ન, આ તો મેળવવાનું. મુકુંદ રતિ વર્ધેની, ભગવદ પ્રેમનું દાન કરવા વાળા કોઈ હોય તો આ બે તત્વો છે, એક શ્રી મહાપ્રભુજી અને એક શ્રી યમુનાજી. આ બે તત્વો એવા છે જે ભક્તિની વૃદ્ધિ કરવા વાળા. બાકી પુણ્યો કરવાના શાસ્ત્રોમાં ઉપાય છે, ભક્તિ વર્ધનનો ઉપાય શું? પ્રેમ પ્રાપ્તિનો ઉપાય શું? એમ કે લોકો કે પ્રેમથી સેવા કરો, પણ પ્રેમ લાવવો ક્યાંથી? લોકો એમ કે પ્રેમથી કરો, ભાવથી કરો, તો કોઈ પ્રેમને ભાવ કોઈ વસ્તુ છે કે આમ પકડી લગાડી દઈ? એ તો પ્રગટે, એ તો ખીલે. સ્વિમિંગ પુલ ખોદો ને તો પાણી બહારથી નાખવું પડે, કૂવો ખોદો તો પાણી અંદરથી જ પ્રગટે. આ પુષ્ટિ માર્ગ તો કૂવો ખોદવા જેવું છે, પ્રેમ ભીતરથી પ્રગટે. એવી આ પ્રેમનો માર્ગ એ પુષ્ટિ માર્ગ. એટલે મુકુંદ રતિ વર્ધન, ઠાકોરજીમાં પ્રેમ વર્ધન. ઘણી વાર વૈષ્ણવ પણ કહે અમે સેવા તો કરીએ, બધું જ કરીએ, પણ ભાવ નથી આવતો. પેલા વૈષ્ણવ કેવા ભાવથી સેવા કરતા હોય, એવો ભાવ અમારી અંદર નથી. તે ભાવની પ્રાપ્તિ કઈ રીતે કરવી? તો ભક્તિ હેતુસ્તુ યમુના, ભક્તિના હેતુરૂપ યમુનાજી છે. અને એટલા માટે યમુનાજીનું ગુણગાન કરો. જેટલું યમુનાજીનું ગુણગાન કરશો એટલું હૃદય નિર્દોષ થતું જશે અને ભક્તિની વૃદ્ધિ થતી જશે.
ગોપીજનોએ પણ કાત્યાયની વ્રત કર્યું, યમુનાજીને આરાધન કર્યું અને યમુનાજીની કૃપાથી પ્રભુએ કૃપા કરી છે. અને એટલા માટે વૈષ્ણવોએ પણ બને એટલું યમનાષ્ટકનો પાઠ કર્યો. બહુ આડાવડા મંત્રો ગોતવા નહીં, ઘણાને એમ કે રૂટ ને હુટ ને ફૂટ ને આવું બધું મંત્રોમાં આવે ને એ મંત્રો બહુ અસરકારક. આ શું શ્રી કૃષ્ણ શરણમ મમ, એ તો બધાને આવડે. અમારી સુની હૈ તુમારી અબ સુની, આપણે ચાચા પ્રસંગમાં આવે છે કે મંત્ર એ જ છે, અમારો સાંભળી લીધો છે. જ્યાં સુધી પ્રભુ ન સાંભળી લે ત્યાં સુધી જપતા રહો. ઘણા લોકો કે માળા ક્યાં સુધી ફેરવવાની, મેં તો થવા ના લાગે ત્યાં સુધી. પછી એ થવા લાગે પછી તમે ન કરતા એ થયા કરશે. અને એટલા માટે ખૂબ નામ, યમુને કે નામ અગદૂર ભાજ. યમુનાજીનું નામ સાંભળતાની સાથે સમસ્ત પાપો ભાગી જશે. અરે તિનકે ગુણ સુનન લાલ ગિરધર ન પિય આય સન્મુખતા કે વિરાજે. અને તમારી સામે શ્રી ઠાકોરજી આવીને બિરાજી જશે. એવું સામર્થ્ય યમુના નામનું છે. એટલે બને એટલું યમુનાજીનું આરાધન કરો, યમુનાજીનું સ્મરણ કરો. એ મુકુંદ રતિ વર્ધિની છે. જયતિ પદ્મ બંધો સુતા. જય પામે કોણ? પદ્મ એટલે કમળ. અને એનો બંધુ કોણ? તો કે સૂર્ય ઉગે તો કમળ ખીલે. તો પદ્મનો બંધુ છે સૂર્ય. તો જયતિ પદ્મ બંધો સુતા એટલે કે પદ્મ કમળના બંધુ સૂર્યની સુતા એટલે પુત્રી. તમારો જય હો. સૂર્યપુત્રી શ્રી યમુનાજી છે. યમ અને યમુના બંને થયા, શનિ પણ થયા. એમાં આપણે ત્યાં આખો જે પ્રસંગ છે કે સૂર્ય અને સંજ્ઞાના કોણ પુત્ર અને પુત્રી, તો શ્રી સૂર્યનારાયણમાંથી પ્રગટ થયેલા શ્રી યમુનાજી કલિંદ મસ્તક પર બિરાજમાન થાય અને ત્યાંથી પ્રવાહ રૂપે વહેતા વહેતા શ્રી વ્રજ સુધી પધારે છે. એમના મૂળ ગંતવ્ય વ્રજ છે. અને આમ એવા શ્રી યમુનાજીનો જય હો એમ કહેતા આગળ ત્રીજા શ્લોકનું ગાન કરતા કહ્યું, ભુવમ ભુવન પાવનિમ અધિગતામ અનેક કસ્વની. અનેક ભુવનોને લોકોને પાવન કરતા શ્રી યમુનાજી પધારે છે. કેવળ પૃથ્વીને પાવન કરી એમ નહીં, સમસ્ત લોકોને પાવન કરતા કરતા પધારે છે. પ્રિયા ભીરીવ સેવિતામ શુક મયુર હંસાદી. એક પ્રિયાની જેમ, એક સખીની જેમ સેવાયેલા કોનાથી? શુક મયુર હંસાદી. જો આપણે ત્યાં લીલાના કેટલાક પક્ષીઓ છે. આપણે ત્યાં તમે કીર્તન સાહિત્યમાં જોવા જાઓ તો કેટલા પક્ષીઓની પ્રાય ઉપમા આપવામાં આવે. શુક છે, મયુર છે, હંસ છે, આગળ ખંજન પક્ષી, સારસ પક્ષીની ઉપમા આપવામાં આવે. એવા અનેક પ્રકાર અત્યારે ચર્ચામાં નથી કરતો કે લીલાના સંબંધી કેટલા પક્ષીઓની ઉપમા, એ રીતે કેટલા પશુઓની ઉપમા, કેટલા પુષ્પોની ઉપમા. જો ઉપમા, પ્રમાણ, ઉપમા, અનુમાન, શબ્દ અને ક્રિયા, ચાર રીતે કોઈનો પરિચય આપે. સાહિત્ય શાસ્ત્રમાં ઉપમા, અનુમાન, શબ્દ અને ક્રિયા એટલે કે અનુભવ, આ ચાર રીતે કોઈનો પરિચય કહેવામાં આવે છે, કેળવવામાં આવે. તો ઘણીવાર પ્રાય પ્રભુને, કારણ કે ઉપમા દ્વારા પ્રભુને સમજાવવાની કોશિશ કરાય. એમ તો પ્રભુ અનુપમેય છે, એમનાથી શ્રેષ્ઠ બીજું કોઈ ન હોઈ શકે, પણ ઉત્તમતા જ્યાં જ્યાં હોય એની ઉપમા આપવામાં આવે. તો એવા ઘણા પક્ષીઓ છે અને એવા ઘણા પશુઓ છે, એની ઉપમા પ્રાય આપણા ભક્તિ માર્ગમાં આપવા. એ રીતે એવી ઘણી ઘણી વસ્તુઓ છે. આમ રિસર્ચ કરવી, જેમ અંક ગણિત આપણે કહીએ તો કેટલા આંકો વાપરવામાં આવે વિશેષ રૂપે. જેમ 6 ષડધર્મ, 9 પૂર્ણાંક, 16 પૂર્ણાવતારને 16 કળાવાળા કહીએ છીએ. એમ 84, 56, 108 એવા અમુક અમુક આંકોની વિશેષતા છે આપણે. અને એની પાછળ બી ભાવ છે. એવી ઘણી બધી ચર્ચા. એવા રંગોની વાત આવી શકે, એવા સંગીતના વાદ્યોની વાત આવી શકે, કેટલાના ઉલ્લેખ છે આપણે ત્યાં. એક આખું એવું રિસર્ચ કરવું જોઈએ કે આ બધી વસ્તુઓનું આખું સંકલન એમાં હોય. શુક મયુર હંસાદિભી દ્વારા સખીની જેમ સેવાય. 3 પ્રકારના ભક્તોની વાત કરી, 3 પ્રકારની સેવાની વાત કરી, વાચિક, કાયિક અને માનસિક. શુક એ વાચિક સેવા છે, કારણ કે શુક મધુરું મધુરું બોલી અને આનંદનું દાન કરે, એટલા માટે શુક એ વાચિક સેવા. જો આ 3 પ્રકારની સેવા છે અને સખીની જેમ સેવાયેલા છે યમુનાજી. યમુનાજી સાથે એમનું યુથ છે. ઠાકોરજીની સેવામાં પણ આ 3 પ્રકારની સેવા છે. વાચિક સેવા, વાણી દ્વારા સેવા, ઉત્તમ શબ્દોનો પ્રયોગ કરી અને પ્રભુને રીઝવવા, એ વાચિક સેવા.
સુખ મયુર, મયુર એટલે કાયિક સેવા, પોતાના પંખ ફેલાવીને નૃત્ય કરે અને પ્રભુને આનંદ કરાવે, આ છે કાયિક સેવા. આ શરીર દ્વારા પ્રભુના સુખાર્થ માટે આ શરીરનો પરિશ્રમ એ વૈષ્ણવનું સુખ છે. પ્રભુનો જેમાં આનંદ એમાં જ વૈષ્ણવને સુખ. તો આ દેહ દ્વારા મેં પ્રભુને શું સુખ આપ્યું? કાયિક, વાચિક અને માનસિક. હંસ સુખ મયુર હંસાદિ. હંસ એ માનસિક સેવાનું પ્રતીક છે કે હંસ ઉભો રહીને ચિંતન કરતો રહે, એમ લાગે મનોમન ચિંતન કરી રહ્યો છે, તે માનસિક સેવાનું પ્રતીક છે. એટલે વૈષ્ણવે સતત મનથી ભગવત ચિંતન રાખે. આ મનને ઠાકોરજી સાથે બાંધી રાખે. ફરવું હોય તો પ્રભુની ગોળ ગોળ ફરે, પણ આમ દૂર ન ફરે. પ્રભુ સાથે બાંધી રાખ્યું હોય ને ફરતું, ફરવાનું તો છે, એનો સ્વભાવ જ છે. સ્થિરતા એ મનનો સ્વભાવ જ નથી. સંકલ્પ વિકલ્પાત્મક મન, મનની વ્યાખ્યા છે જે સંકલ્પ વિકલ્પ કરે એ મન. જેમ આંખોને બંધ કરી દો તમે બેચેન કેમ થઈ જાવ છો? એટલે જોવું એનો સ્વભાવ છે. કાન બંધ કરી દો તમે બેચેન કેમ થઈ? સાંભળવું એનો સ્વભાવ છે. એમ મનને પણ પકડી રાખો ને તો એ બેચેન થઈ જાય, કારણ કે સંકલ્પ વિકલ્પ કરવો એનો સ્વભાવ છે. તો સંકલ્પમાં ઠાકોરજી અને વિકલ્પમાં ઠાકોરજી, આ બંને જ્યારે ભગવત સંબંધી થઈ જાય એટલે એની ચંચળતા ભલે બની રહે, પણ વિષય ભગવાન બની જાય. આપણે ચંચળતા રોકવામાં આપણને રસ નથી, આપણને મનનો વિષય, મનનો સબ્જેક્ટ ભગવાન બનાવવામાં રસ છે. અને એટલા માટે સુખ મયુર અને હંસ દ્વારા આપ સેવિત છો. તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. યમુનાજીના દર્શન કરતા જ્યારે સુંદર તરંગની લહેરો યમુનાજીની ઉઠી રહી છે, મહાપ્રભુજી કેવા દર્શન કરે છે કે આ તરંગ ભુજ, આ તરંગો છે, ભુજાઓ છે યમુનાજી, અને એમાં ચળકતા રેતીઓના કંકણો. એ કેવું લાગે છે કે યમુનાજીએ કડા ધારણ કર્યા છે, કંકણ ધારણ કર્યા છે, અને એના પ્રકટ મુક્તિકા વાલુકા. એ વાલુકા કેવી લાગે છે કે જાણે પ્રગટ મોતી હોય કંકણ. યમુનાજી હાથમાં કંકણ કડા ધારણ કર્યા, મોતી જડેલા, અને મોતીઓ ચળકતા હોય એવું લાગે છે. તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા નિતંબ તટ સુંદરીમ નમત કૃષ્ણ તૂર્ય પ્રિયા. એ જે તટ છે એ આપનો કટી પ્રદેશ છે, અને મહાપ્રભુજી કહે નમત, આજ્ઞાર્થ પ્રયુક્ત કર્યો, નમન કરો. કોને? નમત કૃષ્ણ તૂર્ય પ્રિયામ. ઠાકોરજીની ચતુર્થ પ્રિયા એવા શ્રી યમુનાજીને નમન કરો. મહાપ્રભુજી આપણને પરિચય આપ્યો છે. યમુનાજી કેવલ કોઈ નદી નથી, કોઈ દેવી નથી, પણ એ તો ઠાકોરજીના વ્રજભક્તોના ચોથા યુથના અધિપતિ શ્રી યમુનાજી. મુખ્ય જે 4 યુથ છે એમાંના ચોથા યુથ જે કુમારિકા આદિ ગોપીજનો છે એના અધિપતિ એ શ્રી યમુનાજી છે. અને યમુનાજીના આરાધન થકી જેમ એમના મનોરથો સિદ્ધ થયા, એમ આ સખી રૂપ યમુનાજીનું આરાધન કરશો તો તમારા સગળા મનોરથો પૂર્ણ થશે. અને એટલા માટે આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં જે જે સ્વરૂપ બિરાજે છે એ બધા ચતુર્થ પ્રિયા સ્વરૂપ બિરાજે છે. અને એટલા માટે યમુનાજીના 3 પ્રકારના સેવાક્રમ આપણે ત્યાં કહ્યું છે. એક જે રજનો સ્વરૂપ છે, કે જે યમુનાજીના તટની રજમાંથી યમુનાજીનું સ્વરૂપ બનાવવામાં, પ્રાચીન સમયમાં એનો ક્રમ હતો. પછી ચિત્રજીની સેવાનો ક્રમ આવે. ઘણા લોકો કે ચિત્રજીની સેવા કરાય થાય, હા એ બી થઈ શકે છે. પ્રભુના સ્વરૂપોમાં એ પણ એક સ્વરૂપ છે. તો યમુનાજીના ચિત્ર સ્વરૂપની સેવા. અને ત્રીજું, હમણાં થોડા સમય પૂર્વ યમુનાજીના લોટીજીની સેવાનો ક્રમ આવે. પણ લોટીનો સાચો અર્થ તો એ જ થાય કે મેં વ્રજ રજ મેં લોટી. યમુનાજીના ચરણોમાં લોટી જવું એ જ લોટી ઉત્સવ છે, એ જ લોટીજીની સેવા છે. અને એટલા માટે આ 3 પ્રકાર અત્યારે પ્રાય ચાલે છે. તો અત્યારે મોટા ભાગે ઘણાને ત્યાં યમુનાજી લોટીજી સ્વરૂપે બિરાજતા હોય છે, જલ પ્રવાસ જલ સ્વરૂપે બિરાજતા હોય છે. એ પણ એમાં કોઈ વાંધો નથી, એ પણ એક સ્વરૂપ છે. એ રીતે ચિત્રજી પણ એક સ્વરૂપ છે, એ રીતે રજ પણ એક સ્વરૂપ છે. તો આ 3 રીતે, અને એમનો ક્રમ, સેવાના ક્રમ, એમને કેવા શૃંગાર આવે, કેવા વસ્ત્ર, કેવા ભોગ આવે. નમત કૃષ્ણ તૂર્ય પ્રિયા, નમન કરો, આરાધન કરો, સેવન કરો, જે પણ આપણે અર્થ લઈએ, તેમની સેવા કઈ રીતે થાય એનો પણ આખો એક ક્રમ વિચારવો જોઈએ. ઠાકોર સાથે યમુનાજી બિરાજતા હોય ત્યારે આપણે કેવો ક્રમ રાખવો એનો પણ આખું એક ચિંતન છે. ઘણાને ત્યાં બિરાજતા હોય છે, આપણે ત્યાં ચિત્ર સ્વરૂપની સેવા હોય ને, જો શ્રૃંગાર સાથેના ઠાકોરજી બિરાજતા હોય તો પછી શ્રૃંગાર નથી ધરાતા. એટલા માટે જ કે જયારે પૂછતા હો ત્યારે મંગળા સ્વરૂપ પધરાવીને લાવો. કારણ કે મંગળા સ્વરૂપ હોય તો એના ઉપર શ્રૃંગાર તમે ધરી શકો, પણ શ્રૃંગાર ધરેલું જ સ્વરૂપ હોય તો ફરી શ્રૃંગાર ધરાવવાની જરૂર નથી હોતી. એટલે પછી તો કેવલ ગુંજા માળા આદિ ધરતા હોઈએ છે.
એમ આપણે ત્યાં આ બધા ક્રમ છે કે જ્યારે તમે ઠાકોરજી પણ પુષ્ટાવા માટે લાવો ત્યારે કેવું ભગવત સ્વરૂપ લાવો. જે હાથમાં એવું લઈને નહીં આવું, આ તો લગ્ન કરવા જેવું છે. કારણ કે એક વાર થઈ ગયું એમ પુષ્ટાવીને માથે પધરાયા અને પછી લોકો લલચાય, જો પેલાને ત્યાં તો કેવા લાલન છે, મારે ત્યાં તો આવું સ્વરૂપ છે. પણ પછી જો તમારા ઠાકોરજીમાં આવી અલ્પ બુદ્ધિ કરો તે અપરાધ છે. એના કરતા પુષ્ટાવતા પહેલા જ તમને જે સ્વરૂપમાં આસક્તિ હોય એ સ્વરૂપ સેવામાં પધરાવું, જેથી મન લગાડવું ન પડે, મન આપમેળે એમનામાં જતું રહે. એવી આસક્તિ વાળા સ્વરૂપ પધરાવો. એટલે પુષ્ટાવામાં પણ બહુ વિચારીને તમને જેમાં ભાવ હોય એવા સ્વરૂપ પધરાવીને લાવો. પુષ્ટિ માર્ગીય રીત પ્રમાણેના સ્વરૂપ હોય એવા પુષ્ટાવો. એટલે જયારે ચિત્ર સ્વરૂપ પણ આપણે લાવીએ તે પણ જોવું, એમાં જો શ્રૃંગાર હોય કે ચિહ્નો હોય આજુબાજુના કંદરાના, ત્યારે એ કંદરાના ચિહ્નો બરાબર છે કે નહીં એ બધું જોઈ લેવું. એટલે જ જે આપણે ત્યાં પ્રમાણિત સ્વરૂપો છે, અમુક પ્રકારની ધાતુના સ્વરૂપો આપણે ત્યાં નથી થતા પુષ્ટ, તો કોશિશ કરવી કે એવો જે ક્રમ આપણે ત્યાં છે, આપણે ત્યાં 8 પ્રકારની પ્રતિમાનું વર્ણન ભાગવતજીમાં આવ્યું. શૈલી દારૂમયી લૌહી લેપ્યા લેખ્યા ચ શક્તિ મનોમયી મણિમયી પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા. હવે 8 પ્રકારની પ્રતિમા છે. અને એટલા માટે ભગવત સ્વરૂપોનો પણ જ્યારે પધરાવીને લાવીએ ત્યારે એ વિવેક રાખો. તો અહીંયા યમુનાજી કેવા તો કહ્યું, નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, એમને નમન કરો, એમને વંદન કરો. કારણ વંદનથી અધિક શું કરી શકવાના? એની પાસે તો સ્વયં જગતનો નાથ એને આધીન થઈને રહ્યો છે. અને કેવલ વંદન દીનતા અને ભાવ દ્વારા જ શ્રી યમુનાજીની કૃપાને પ્રાપ્ત કરી શકશો. એમ કહેતા આગળ ગાન કરતા કહ્યું, અનંત ગુણભૂષિતે શિવ વિરંચિદે વસ્તુતે શેષ સહસ્ત્ર મુખ નિષદિન ગાવત તોહુ પાર ન પાવત તાહી પાવ. સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા. કારણ કે યમુનાજી રાસ રસ સાગર શ્રી અમને જો જાને, તો સાગર છે. અને સાગરને આ જીવા રૂપી ચમચીથી ઉલેચવાનું કોઈ કે આખો દરિયો ખાલી કરીને બતાવો તો એ સંભવ જ નથી એના માટે. એમ કોઈ એક જીવવાથી એમ કે આ યમુનાજીના ગુણગાન કરીને બતાવો, તો કહું કે શ્રેષ્ઠ સહસ્ત્ર મુખોથી ગાય છતાંય પૂર્ણ ગુણગાન ન કરી શકે એવા યમુનાજી જે અનંત ગુણો ભૂષિત છે, અનંત ગુણ ભૂષિત. 1 2 3 4 10 હોય તો ગાઈ શકાય, પણ જે અસીમિત ગુણો છે એને એક વાણીથી કેમ ગાઈ શકાય? અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિદે વસ્તુતે. આમાં ષટવિધ ઐશ્વર્ય યમુનાજીનું બતાવ્યું. ટીકામાં આચાર્યો કહે છે કે જે 6 ગુણ ઐશ્વર્ય વીર્ય યશસ્વી જ્ઞાન અને વૈરાગ્ય ઠાકોરજીમાં બિરાજમાન છે, એવા 6 ગુણ શ્રી યમુનાજીમાં બિરાજમાન છે. એવા જ 6 ગુણ શ્રી મહાપ્રભુજીમાં સપ્તશ્લોકીમાં બતાવ્યા બિરાજમાન છે. એવા જ 6 ગુણ ભગવાનની કથામાં પણ બિરાજમાન છે. એમ ગોપી ગીતમાં કહ્યું. તા ષટવિધ ઐશ્વર્ય શ્રી યમુનાજીમાં પણ બિરાજમાન છે. અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિદે વસ્તુતે. શિવ અને વિરંચી બ્રહ્માજી દ્વારા સ્તુતિ ગવાયેલા છે. શિવજી અને બ્રહ્માજી પણ યમુનાજીની સ્તુતિ કરે છે. એવા શ્રી યમુનાજી. કારણ ગંગાજી ઠાકોરજીના ચરણામૃત છે અને યમુનાજી તો ઠાકોરજીનું અધરામૃત છે. સ્વયં ભગવદ રસરૂપા છે શ્રી યમુનાજી. પ્રભુના સર્વ રસો શ્રી યમુનાજીમાં બિરાજમાન છે. અને એટલા માટે શિવ વિરંચિદે વસ્તુતે ધના ધન નિભે સદા. ઘણા લોકો યમુનાષ્ટક બોલતા હોય, ધના ધન નિભે સદા. ધનાધન બોલો તો ધનાધન જ થાય બધું. અને એટલા માટે વિવેક રાખો બોલવામાં. ઘણી વાર આ 2-3 વારમાં આપણે ત્યાં ભૂલ થતી હોય. ઘના ઘન નિભે, ત્યાં સ્મરશ્રમ જલાણુ ભી સકલ ગાત્ર જય સંગમ, ત્યાં ભૂલ કરતા. એ જે સર્વોત્તમ સ્વતમ સ્વાર્થોજિતા અખિલ પ્રાણ પ્રિયસ્તાત શ્રેષ્ઠિત. એ લોકો સ્વાર્થો જીતતા એમાં આપણે ઘણી વાર ભૂલો કરતા. ઘણી વાર અમુક શબ્દો સંધિ આપણને એટલું ના કદાચ થતું હોય તો ઘણી વાર થાય, પણ સાંભળવું. ઘણા લોકો કે સર્વોત્તમ કરો તે અઘરો છે ને નથી આવડતું એટલે નથી કરતા. કેટલું ખોટું લોજિક કહેવાય. ના આવડતું હોય ને 2 વાર વધારે કરાય તો જલ્દી આવડી જાય. મૂકી દો તો ક્યારે ના આવડે. એટલે હવે જે નથી કરતા એ 2 વાર વધારે કરવું તો જલ્દી આવડી. જે કામ ના આવડતું એને વધારે વાર પ્રેક્ટિસ કરી તો આવડી જાય, પણ મૂકી દઈએ તો ક્યારે ના આવડે. આપણે લોકો ઓલવેઝ ખોટો લોજિક બધા આપતા હોઈએ. જે કામ ના આપણું સેવા આવડતી નથી ને એટલે કરતા નથી. કેવો ખોટો લોજિક કહેવાય. કરશો તો આવડશે.
હું તો હંમેશા કહું, શીખી જવામાં આનંદ નથી, શીખતા રહેવામાં આનંદ છે. રોજ નવું નવું શીખીએ, રોજ નવું નવું કરીએ, એટલે મનમાં એક ઉમળકો ને આનંદ રહે. જો આજે આ શીખ્યો, આજે આ કર્યું, અને કોને આવડી જવાનું છે? અને ક્યાં એવું કહ્યું છે મોઢે પાઠ કરો તો વધારે ફળ ને વાંચીને કરો તો ઓછું ફળ? વાંચીને કરો, કરતા કરતા શીખી જશો. પણ ઉત્તમ રીતે અષ્ટાક્ષર બી કેટલી વાર આપણે ખોટું બોલતા હોઈએ, ગદ્ય મંત્રમાં કેટલી આપણે ભૂલો કરતા હોઈએ. કોશિશ કરો કે શુદ્ધતાથી એને શીખી શકીએ, બોલી શકીએ. અમને આવું આવડે ને આવું જ કરીએ એ સાધારણ પક્ષ છે, પણ ઠાકોરજીને ગમે એ રીતે મારે કરવું છે એ ઉત્તમ પક્ષ છે. ભક્તે હંમેશા પ્રભુને લાયક બનવાનો પ્રયાસ સતત કરતા રહેવું જોઈએ, કારણ કે પાત્ર બન્યા વગર પ્રાપ્તિ થતી નથી, અને પાત્ર બનવા માટે પ્રયાસ કરવો પડે છે. માટી પગમાં કચડાય ત્યારે માટીને એમ થાય કે આ કેમ કચડે છે, પાછો ચાકડામાં મૂકે એમ થાય કે આ ક્યાં ગોળ ગોળ ફેરવે છે, પાછો અગ્નિમાં પકવે, ઘડો બનાવે, ઉપર થપ્પડો મારે, એમ થાય કે ક્યાં અગ્નિ, પાછો બજારમાં જઈને વેચી આવે કે આ કેવી મારી દશા કરી. પણ એટલામાં વૈષ્ણવ આવી ઘડો ખરીદી અને એમાંથી ઝારીજી ભરે, ત્યારે એને સમજાય કે જો આ ઠાકોરજી મને પાત્ર બનાવતા હતા, નહીં તો આવી પ્રાપ્તિ મને ક્યારે નથી. માટી હોય ત્યાં સુધી પગમાં હોય, ઘડો બને પછી તો બધા માથે લઈને ફરે. પગથી માથા સુધી પહોંચવા માટે ઘડાના આકાર તો બનવું પડે. તો સૌથી પહેલા પાત્રતા સિદ્ધ થાય, પછી પ્રાપ્તિ થાય. શ્રી યમુનાજી કેવા છે તો કહું, ઘના ઘન નિભે સદા. કાળા વાદળો હોય ને વરસવા વાળા, એવી શોભાને ધારણ કરવા વાળા ઘના ઘન, ઘના ઘન નિભે, એવા વરસવા વાળા વાદળો જેવા છે. યમુનાજી કોરા વાદળ નથી, એ તો વરસવા વાળા છે. ઠાકોરજી બી વરસવા વાદળ. જો મહાપ્રભુજી શ્યામ, ગુસાઈજી શ્યામ, ઠાકોરજી શ્યામ અને યમુનાજી પણ શ્યામ. કારણ સાધારણ અર્થ તો એ છે કે બીજા રંગ પર બીજો રંગ ચડે, પણ કાળા રંગ પર જેટલો બીજો રંગ ચડાવવા જાઓ ને એટલો કાળો રંગ વધારે ઘાટો થતો જાય. તમે જોજો, કાળા રંગના કપડા પર એમ થાય લાલ રંગ ચડાવો, પીળો ચડાવો, લીલો ચડાવો, એટલે કાળા વધતી જ જશે. ઠાકોરજીનો રંગ એકવાર જેટલો લાગ્યો ને એના પર બીજો કોઈ રંગ ન ચડી શકે. અને બીજો ભાવ એ કે આ બધા સાક્ષાત શૃંગાર કલ્પદ્રુમમ, શૃંગાર રસરૂપ છે, અને શૃંગાર રસનો રંગ એ શ્યામ છે. અને એટલા માટે આ રસરૂપ છે, શૃંગાર રૂપ છે, એટલા માટે આ બધા સ્વરૂપો શ્યામ છે. તો વરસવા વાળા છે અને વર્ષા જેવા સ્વભાવ વાળા છે. કહ્યું ને ઠાકોરજી આ મેઘને જોઈ કે આ તો સખા છે ઠાકોરજી. સમાનશીલ વ્યસને સુસખ્યમ, જેના શોખ અને સ્વભાવ સરખા હોય ત્યાં સાખ્ય હોય. આ પણ વર્ષે ત્યારે જોતો નથી કે અહીંયા ઓછું વરસવું ને અહીંયા વધારે વરસવું, એ તો બધે સમાન રૂપે વર્ષે. એમ યમુનાજી પણ કૃપા કરે તો અજાણે અધર્મી નાહી ગયો તો એ માએ કર્યો. એવા યમુનાજી છે, એ પણ સમાન રૂપે કૃપા કરે છે.